હેલો ઓલ, હું ડોક્ટર અભિલાષા ઠક્કર ફ્રોમ બેન્કર્સ વેસ્ક્યુલર સેન્ટર. વેરિકોઝ વેઇન્સ વિશે આજે આપણે થોડું જાણીશું. વેરિકોઝ વેઇન્સ એટલે પગમાં ફૂલતી દુખતી લોહીની નળીઓ. મેઇનલી લોહીની નળીઓનો રોગ કહેવાય વેરિકોઝ વેઇન્સ. તમારા હૃદયથી તમારા પગ સુધી દર મિનિટે 100 ml ચોખ્ખું અને ઓક્સિજન વાળું લોહી આવતું હોય. આ લોહી પગના તળિયે આવે એટલે એનો ઓક્સિજન બધો જ પૂરો થઈ જતો હોય અને એ નળીઓ બદલી અને ઓક્સિજન લેવા પાછું હૃદય તરફ ચડતું હોય. આ દરેકના બોડીમાં થતું નોર્મલ સર્ક્યુલેશન છે. વેરિકોઝ વેઇન્સના દર્દીઓમાં આ જે લોહી પાછું આવવું જોઈએ એ પૂરેપૂરું 100 ml પાછું આવતું નથી. 20 થી 30 ml લોહી પગમાં ભરાઈ રહે છે. 20 થી 30 ml લોહી એ નળીઓમાં રહેલા વાલ્વ ખરાબ થવાથી પાછું પડે છે, જેથી એનો નીચે ભરાવો થાય. ખરાબ લોહી છે, ઓક્સિજન વગરનું લોહી છે, એટલે એની ખરાબ અસરો હોય. આ ખરાબ અસરો ટિપિકલ બે જાતની હોય. અથવા તો એ સ્નાયુ પર પડે અથવા તો એ ચામડી પર પડે. સ્નાયુની ખરાબ અસરોમાં પગ દુખે, થાકે, પેશન્ટ લાંબુ ચાલી ન શકે. જો પેશન્ટ લાંબુ ચાલે તો પગ ભરાઈ જાય, કળતર થાય, પગ ભારે લાગે, સાંજ પડે તમને વધારે બેસી જાઓ અથવા પગ ઉપર લઈ લો એવી ફીલિંગ આવે. જ્યારે આ વસ્તુ ચામડી પર અસર કરે ત્યારે ચામડી કોરી પડે, કાળી પડે, ખંજવાળ આવે. એ ચામડી એટલી હદ સુધી કોરી પડે કે ઉખડવા લાગે. ખંજવાળ્યા પછી એના પર રેશિસ થાય. હજી પણ જો પેશન્ટ એના પર ધ્યાન નથી આપતું તો એ ત્યાં ચાંદુ અલ્સર કરી શકે, જે લાંબા ટાઈમ સુધી ન મટે. વેરિકોઝ વેઇન્સના દર્દીઓમાં સામાન્ય રીતે આ સિમ્પટમ્સ જોવા મળતા હોય, પણ અમુક દર્દીઓમાં સિમ્પટમ્સ જોવા ના મળે તો શું? પેશન્ટ્સ એવું કહેતા હોય છે મને બતાવવા આવે ત્યારે કે બેન, મને કશું થતું નથી, ખાલી આ નળીઓ ફૂલે છે, ફૂલીને બહાર આવે છે. એ ફૂલીને બહાર આવે એટલે તમે કેટલી સાઈઝની ધારી શકો? ઓલમોસ્ટ 1 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર. પેશન્ટ ઊભું રહે લાંબો ટાઈમ એટલે પગ ઉપર સાપ જેવી નળીઓ દેખાય. પણ જો પેશન્ટને કંઈ જ ન થતું હોય તો એ વધારે ડેન્જરસ છે. ઘણી વખત બ્લડને અક્યુમ્યુલેટ થયા પછી વધારે પડતી જગ્યા ન મળે તો એમરજન્સીમાં એ નળીઓ ફાટી શકે છે. ચામડીની અંદર ઇન્ટરનલ બ્લીડિંગ થઈ શકે છે અથવા ચામડીની બહાર લોહીના રેલા નીકળી શકે છે. માટે એસિમ્પ્ટોમેટિક વેરિકોઝ વેઇન કે જેમાં પેશન્ટને વેરિકોઝ વેઇન્સ છે વર્ષોથી, ઘણા લાંબા વર્ષોથી, પણ કંઈ થતું નથી તો પેશન્ટ એના પર ધ્યાન નથી આપતા કે કંઈ થતું નથી તો શું કામ છંછેડવું. પણ એવી વેરિકોઝ વેઇન્સ તમારા માટે વધારે ખતરનાક હોઈ શકે, ગમે ત્યારે એમરજન્સી સર્જી શકે. તો ડુ કોન્ટેક્ટ બેન્કર્સ વેસ્ક્યુલર સેન્ટર જો તમને આવી એસિમ્પ્ટોમેટિક વેરિકોઝ વેઇન્સ હોય, એટલે કે સાપ જેવી નસો પગ ઉપર દેખાતી હોય છતાં પણ તમને કશું થતું ના હોય અને તમે કોઈ ડોક્ટરને બતાવ્યું ના હોય, તો પ્લીઝ ગાઈડન્સ લો અને હંમેશ માટે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ એડવાન્સ ગ્લુ ટેકનોલોજીથી પેનલેસ, કોઈ પણ જાતના દુખાવા વગર, કોઈ પણ જાતના આરામ, કટ કે ટાંકા વગર તમે તમારી વેરિકોઝ વેઇન્સ મટાડી શકો.